ચાલો આજે અમે આવ્યા છીએ સત્તાધાર. આ છે સત્તાધારના ગેટના ગેટ, મેઇન ગેટ. અહીંયા શ્રીફળ પ્રસાદી મળે છે. હા આવો. આ છે ગૌશાળા. આ છે ગૌશાળા. જો બધાય બદુડા છે હો. બધી વાસળિયું જો નાની નાની બધી બદુડા, નાના નાના બધી ગાયુંના. ગૌશાળા છે, ગૌશાળામાં બદુડા. આમ જો અહીંયા તો જો હાવ નાના નાના છે, 2-5 દિવસના હોય ને એવા જ છે. નાના નાના બહુ સરસ છે. હા ગાય માતા હજી તો 1-2 દિવસમાં જ વિયાણી હોય છે ગાયું. ઓલું છે ને આવું જ છે હજી. હાવ નાના છે જો આ બધાય. ને આ બે તો હજી આવ્યા જ છે. અહીંયા મોટી મોટી છે થોડીક વાછડિયું. બધા અહીંયા અલગ અલગ વિભાગ પાડેલા છે નંબર વાઇઝ, નાના મોટા એનથી મોટા એવી રીતના. પણ હજી આન ભેગું આવે મમ્મી ગાયું જો કણે દોવાય છે. આજે મોટી ગાય છે જો બધા નંબર લખેલા છે 1 2 3 4 5 એમ જો. અહીંયા જો 1 નંબર લખેલ છે જો અહીંયા મોટી ગાયું. બહુ મોટી ગાય છે. ગાયું કેવી સરસ છે જો, મસ્ત ગાય છે. અહીંયા જો આ ભવન છે, જગદીશ ભવન. એ આ સામે આ સત્તાધારનો ગેટ. અહીંયા બધાને ઉતારા માટે એક અલગ વ્યવસ્થા કરેલું છે. કોઈને આરામ કરવો હોય તો અહીંયા છાંયો બાંધેલો છે, ત્યાં આરામ કરી શકે. ને વિશાળ જગદીશ ભવન બનાવેલું છે. દરવાજો જો હેવી છે. અહીંયા બધું રિનોવેશનનું કામ ચાલુ છે જો. ભોજનાલય તરફ અહીંથી જવાય. માસી જવા જ છે. પેલા મને માસી છે. શિવજીનું મંદિર છે, શિવાલય. પગથિયું ભૂલાઈ ન જાય હો ને પડાય.
તમારે ખાવા એક ડીશ લઈ લ્યો અને આ જોર ગરમ આ છે લક્ષ્મણ ઘાટ અહીંયા બધા નાવા ને બહુ આવે પપ્પાની આવે કેવડા ત્યાંથી જ નથી જવું બેટા આપણે માછલા જોઈ આવ્યા નદીએ અહીંયા બધા નાય છે અહીંયા જે અંબાજર ડેમ છે એમાંથી પાણી આવે છે વ્યોમ શું મમ્મી આટલી ક્યાં આવું ત્યાં ઠેઠ નથી જવું ત્યાં શું છે આપણે પછી જાવ આગળ તાર પપ્પાએ બેન પછી જઈએ મોટી મોટી માછલી છે હો પણ આમાં ફોટામાં ન દેખાય બેટા તો આમાં દેખાતી છે તમને ફોટામાં નહીં દેખાય હા હા પણ આમાં વિડીયોમાં ન આવે બેટું હું બતાવું જ છું દેખાય છે આમાં થોડી થોડી મોટી માછલી બહુ મોટી મોટી માછલી છે ઉપર આવે છે ખાવા માટે ઉપર આવે છે ઓલી માછલી જ આવે છે બહુ જ મોટી અને નાની નાની તો જો કેટલી છે ઝીણી ઝીણી માછલી તો બહુ માછલી છે જાજી હો મોટી મોટી બેસી જા અહીંયા નહીં અહીંયા આ સાઈડ રહી આ સાઈડ પગ રાખી બેસી જા કેવડી માછલી છે એમ ના દેખાય દીકુ આમાં તમને દેખાય કે ના દેખાય પણ માછલી બહુ જ મોટી માછલી છે જોલા પણ કાળી કાળી માછલી છે કાળી છે ને બહુ જ કાળી ઝુમત છે પણ એલા ફોન તું પસાડે અહીંયા બધા લોકો બહુ જ નાય છે પાછળ બધું રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા મસ્ત મજાને પાણી પીવા માટે ટાંકીઓ મૂકેલી છે જીવરાજ ભવન જીવરાજ બાપુ તો દેવલોક ન થઈ ગયા હા એનું ભવન બનાવેલું હોય એના નામનું રોટલા બાજરાના રોટલા ને રોટલી તાર રોટલી બનાવીશ અનુ હે અનુ રોટલી બનાવી છે
તારે વરણી તાર બનાવીશ રોટલી. બાજરાના રોટલા ચૂલા ઉપર. જય આપા ગીગા. આ સ્ટેન્ડ હારા છે રોટલા મૂકવાના કામ. આ સારું છે સ્ટેન્ડ રોટલા મૂકવાનું. આ પરસેવો ન વળે. હા પેલા કોથળા મૂકતા. જમી લીધું ને એટલે. બિલેશ્વર મહાદેવના મંદિરની લાઇટિંગ. અહીંયા બહારથી બધા આવેલા મહેમાનો કોઈને રાત રોકાવે તેના માટે એવી સુવિધા છે કે અહીંયા આરામ કરી શકે રાતે. તો બહુ બધી ઘણી બધી સુવિધા છે. આ બધી લાઇટિંગ ગોઠવેલી છે. જગદીશ ભવનમાં બહારથી આવ્યો હોય છેટેથી અહીં નહીં સુઈ જાય ને આરામ કરી લે. અત્યારે આ નાઇટ રાતનો નજારો છે ગેટનો. સત્તાધાર ગેટ. હવે અમે જઈએ છીએ ઘરે. જો તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બોલો જય આપા ગીગા.